યુપીની જેમ ગુજરાતમાં લારીમાં માલિકનું નામ લખવાની માંગ ઉઠી છે। અમદાવાદના લારી ચાલકો દ્વારા આ માંગને સમર્થન આપવામાં આવ્યું છે। લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા અમે તૈયાર છીએ તેવું સંચાલકોનું કહેવું છે। લારી પર માલિકનું નામ હોવું જરૂરી છે તેવું શહેરીજનો પણ કહી રહ્યા છે। ત્યારે ઓમલેટની લારી પર ભગવાનનું નામ હોય તે ન ચાલે, અમે જ્યાં ખાઈએ તે કોણ છે એ જાણવું જરૂરી છે તેવી શહેરીજનો દ્વારા વાત કરવામાં આવી છે। આ નિયમ તો આવવો જ જોઈએ તેવું શહેરીજનોનું કહેવું છે। યુપી બાદ હવે ગુજરાતમાં લારીઓ ઉપર મૂળ માલિકનું નામ લખવાનું જે માંગ છે તે ઉઠી છે। જે લારી ચલાવી રહ્યા છે તે વિક્રેતાઓ અને લોકોના અભિપ્રાય લઈશું કે તેમનું શું કહેવું છે, કારણ કે સુરતના કોર્પોરેટરે આ માંગ કરી છે। ભાઈ, આપ લારી ચલાવો છો, આપ સમજો કે ભાઈ લારી પર મૂળ માલિકનું નામ હોવું જોઈએ? નીચે એનું નામ હોવું જોઈએ કોઈ પણ ધંધા। અચ્છા, એનાથી આપનું શું રહેશે? આપનું લારીનું નામ શું છે અને આપનું શું કહેવું? મારું નામ જલારામ ખમણ હાઉસ છે અને મારું રાજેન્દ્રસિંહ પોપટ છે। કાકા, તમારું શું કહેવું છે? લારી ઉપર જેવી રીતે યુપીમાં છે કે જે માલિક હોય એનું જ નામ હોવું જોઈએ, તો તમારું શું કહેવું છે? હોવું જોઈએ, નામ જ હોવું જોઈએ લારી ઉપર, ખબર પડે એમ કે કોઈ ગ્રાહકને બી ખબર પડે, ગ્રાહકને પણ કે આ ભાઈ આ છે। બિલકુલ, અન્ય પણ લોકો સાથે પણ વાતચીત કરીશું, કારણ કે અહીંયા બહુ બધા લોકો પણ છે કે જે તેમનો અભિપ્રાય લઈશું કે તેમનું શું કહેવું છે। જે રીતે યુપીની જેમ હવે ગુજરાતમાં પણ લારી ઉપર મૂળ માલિકનું નામ હોવું જોઈએ તેવી માંગ ઉઠી છે, આપનું શું કહેવું છે? ના, આપણે જો ચોક્કસ સમર્થન આપીએ છીએ, એ નિયમનો અમલમાં પાલન જરૂરથી લાવશે બધા। એનાથી શું ફાયદો? જો નામ લખવામાં આવે તો શું ફાયદો? ખબર પડે, ઓનરશિપ ખબર પડે કે ઓનર મેન માલિક કોણ છે, શું વર્ષોથી કઈ પ્રકારનું ખાદ્ય ખોરાક આપી રહ્યો છે, બેસ્ટ ફૂડ છે કે નહીં, એની બધી માહિતી મળે પછી। બિલકુલ, આપનું શું કહેવું છે? જો યુપીની જેમ ગુજરાતમાં પણ લારી ઉપર મૂળ માલિકના નામ લખવામાં આવે તો આપ એમને સમર્થન આપશો કે શું કહેશો? મૂળ માલિકના જે નામ લખવામાં આવે એમાં હું સમર્થન છું, કેમ કે એક વસ્તુ જે વસ્તુ તમે વેચતા હો અત્યારે કે ભાઈ ચોળાફળી છે કે છોલે ભટુરે છે કે પૂરી શાક છે, બરાબર છે, તો કે એ તમે તમારા મૂળ માલિકનું નામ હોય કે જે આસ્થા છે કે જે તમે આમલેટની લારી પર જુઓ તો શિવ નામ લખેલું હોય, આમલેટની લારી પર શિવ તો હિન્દુના આસ્થાને ઠેસ પહોંચે, સમજો। અને બીજું કે જે લોકો ના ખાતા હોય જે ચોખ્ખું નામ જે તમે ભગવાનનું નામ લખો, બરાબર, જે વસ્તુ વેચો નોનવેજની લારી પર ભગવાનનું નામ ના જોઈએ, બરાબર। જે રીતના તમે જે વસ્તુ વેચતા હોય તમારું નામ રાખો, ભગવાનનું રાખો, કોઈ બી રાખો તમે, પણ જે રીતના જે છે તમે જે કરો છો એ વસ્તુ તમે દુનિયાને બતાવો, માલિકનું નામ છે એ રીતના તમે માલિકનું નામ લખો। બિલકુલ, આપણે જે લારી સંચાલક છે, ચોળાફળીની લારી છે તમારે, જો આવું ગુજરાતમાં પણ થાય કે મૂળ માલિકનું નામ લખવાનું હોય લારી ઉપર, તો આપનું સમર્થન રહેશે? હા, રહેશે, એમાં સારું વાત છે। તમારી લારીનું નામ શું છે અને તમે શું કરો? મુકેશ નાગર ચોળાફળી, ચોળાફળીનો વ્યવસાય। એટલે ઉપર માલિકના નામથી આપને કોઈ વાંધો નથી? ના, માલિકનું નામ ચાલે, મુકેશ નાગર ચોળાફળી। અચ્છા, એ માલિક જ છે? માલિક જ। બિલકુલ, તો જે રીતે આ ભાઈ છે કે જેમણે માલિકનું જ નામ આ રીતે લખાવેલું છે, એટલે કે જો ગુજરાતમાં પણ આ પ્રકારની સ્થિતિ જે આ પ્રકારના નિયમો કોઈ આવે કે જેમાં જે તે લારી છે તેની ઉપર મૂળ માલિકનું નામ હોવું જોઈએ, તો તેનાથી લોકોને કોઈ વાંધો નથી। લોકો છે કે જે આનું જો આ નિયમ આવે, જે માંગ ઉઠી છે તેનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।